નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો કઈ કઈ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। કુલ મળીને મિત્રો વાત કરીએ તો હમણાં ટૂંક સમય પહેલાં જ ખેડૂતો માટે નવી યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે। જે 10 જેટલી મિત્રો ખેડૂતો માટે છે તે નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે। જે વિશે વાત કરીએ તો કયા ખેડૂતને કેટલો લાભ મળવા પાત્ર થાય છે, કેવી રીતે લાભ મળે છે, એ સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। ચાલો તો હવે યોજનાઓની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ખેડૂતો માટે એક નવા ખુશીના સમાચાર છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂતો ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને સરકાર છે તે મિત્રો આર્થિક રીતે સહાય થાય તે માટે સહાય આપી રહી છે। જેની અંદર મિત્રો બધા ખેડૂત ભાઈઓને લાભ મળવા પાત્ર થશે। આ વિડીયો મિત્રો ગુજરાતના બધા ખેડૂત ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈઓને લાભ લેવો હોય તો આ ખેતી કરીને તે લાભ પણ લઈ શકે। ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું। યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજનાઓ છે તે ખેડૂતો માટે બાગાયતી વિભાગની અંદર ચાલુ કરવામાં આવેલ છે। જેની અંદર આંબા અને જામફળની ખેતી કરવા માટે સહાય, આંબા અને લીંબુની ખેતી કરવા માટે સહાય, ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે સહાય, પછી કેળની ખેતી કરવા માટે સહાય, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળ પાકો માટે આંબા, જામફળ, દાડમ, લીંબુની ખેતી કરવા માટે સહાય, પછી ખારકની જે ખેતી કરવા માંગતા હોય ખેડૂત મિત્રો એમને સહાય મળવા પાત્ર થશે। નારિયેળ, પપૈયાની ખેતી કરવા માટે સહાય, પછી શાકભાજી અને સરગવાની ખેતી કરવા માટે સહાય મળવા પાત્ર થશે। કુલ મળીને મિત્રો 16 જેટલી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે। આ યોજનાઓ મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર જે બાગાયતી વિભાગ છે તે વિભાગની અંદર ચાલુ કરવામાં આવેલી છે। હાલના સમયમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। હવે વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીએ તો 15/8/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાઓની અંદર લાભ પણ લઈ શકો છો। જે આપણે વાત કરી જે ખેતીની અંદર નામ કીધા આંબા છે, જામફળ, લીંબુ, પપૈયા, નારિયેળ, ડ્રેગન ફ્રૂટ, કેળ, ખારેકની ખેતી એવી ખેતી કરવા માટે સરકાર તરફથી છે તે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જે ખેડૂતો આવી ખેતી કરવા માગતા હોય તો તેમને સરકાર સહાય આપી રહી છે અને જો તમારે લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરીને લાભ પણ લઈ શકો છો। આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો। તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।